હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ફ્રૂટ વિશે તમને જાણકારી આપું છું કે ફ્રૂટમાં લગાવેલ સ્ટીકર શું બતાવે છે કે આ ફ્રૂટ ખાવા લાયક છે કે નહીં, એના વિશે હું તમને આજે ડિટેલમાં સમજાવીશ। તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। મિત્રો, આપણે લેડીઝ લોકો શાકભાજી લેવા જાય ને ત્યારે આપણે ફ્રૂટની પણ ખરીદી કરીએ છીએ અને ફ્રૂટ ઉપર આપણે નાના સિટી સિવાય મેટ્રો સિટીમાં સ્ટીકર લગાવેલા હોય છે। એ ખાસ અંકવાળા સ્ટીકર હોય છે। એ સ્ટીકર શું બતાવે છે? ફ્રૂટની ક્વોલિટી જણાવે છે। ઘણી વખત શું થાય છે કે સ્ટીકરમાં બેસ્ટ ક્વોલિટી લખેલું હોય છે અને આપણે તેને નેચરલ તરીકે ઉગાડેલું ફ્રૂટ માનીને ખરીદી લઈએ છીએ કે આ બેસ્ટ છે એમ માનીને આપણે લઈ લઈએ છીએ, ત્યારે આપણે છેતરાઈએ છીએ। અને આ સ્ટીકર ઉપર શું પ્રાઇસ અને એક્સપાયરી ડેટ સિવાય ખાસ PLU એટલે કે પ્રાઇસ લુકઅપ કોડ લખેલો હોય છે, જે ખાસ ડિજિટથી શરૂ થતા હોય છે। એ હું તમને આગળ જણાવું છું। તો મિત્રો, જો આપણે કોઈ પણ ફ્રૂટ લઈએ છીએ, એપલ છે, કીવી છે કે બનાના છે, તો મોલમાં કે મેટ્રો સિટીમાં આપણે જો આ રીતે સ્ટીકર લગાવેલા હોય છે, તમને ખ્યાલ હોય છે। અને આપણે શું માનીએ છીએ કે આ સ્ટીકર બેસ્ટ ક્વોલિટી લખેલું છે ને મિત્રો, એટલે આપણે એને નેચરલ માનીને લઈ જ લઈએ છીએ કે આ સારામાં સારી બ્રાન્ડના, એટલે બ્રાન્ડ મીન્સ એમ કે સારી રીતે જૈવિક રીતે ઉગાડેલા છે એમ માનીને આપણે ખરીદી કરી લઈએ છીએ। પણ મિત્રો, આજે હું તમને ખાસ સ્ટીકરમાં લખેલી માહિતી વિશે સમજાવીશ કે આ સ્ટીકરમાં લખેલી માહિતી તમને શું બતાવે છે, એના વિશે હું તમને આજે વિશેષ ડિટેલમાં સમજાવું છું। કે મિત્રો, જો આપણે સ્ટીકર ઉપર બેસ્ટ ક્વોલિટી અને PLU એટલે કે પ્રાઇસ લુકઅપ સિવાય શું લખેલું છે, ખાસ ડિજિટ એટલે કે 5 અંકનો ડિજિટ હોય। અને મિત્રો, જો આ 5 અંકનો ડિજિટ છે અને એ 9થી એટલે કે 9થી ચાલુ થતો હોય ને મિત્રો, તો આ એકદમ જૈવિક રીતે એટલે કે એકદમ નેચરલી રીતે આ ફ્રૂટ ઉગાડવામાં આવ્યું છે અને આ ખાવા માટે બેસ્ટ છે। એટલે કે આપણે આ હેલ્થ માટે જ આપણે ફ્રૂટ ખાતા હોઈએ છીએ। તો તમારે હંમેશા 5 ડિજિટનો અંક હોય અને 9થી ચાલુ થતો હોય ને, તો એ ફ્રૂટ તમારા હેલ્થ માટે સારામાં સારા છે। આપણે પેશન્ટને કે બાળકોને કે ઘર માટે જ આપણે ફ્રૂટ હેલ્થ માટે જ ખરીદતા હોઈએ છીએ। તો તમે ખાસ આ નોટ કરજો મિત્રો, સ્ટીકર જોઈને તમે ન લઈ લેતા બેસ્ટ ક્વોલિટી માનીને, પણ તમે આ ડિજિટ તો ખાસ જોઈ લેજો। એટલે આ 9 નંબર લખેલો હોય છે અને 5 ડિજિટનો હોય તો તમારે કાંઈ વિચારવાનું થતું નથી। એટલે મિત્રો, આ જે 9નો અંકથી ચાલુ થતો હોય ને, એ એકદમ ઓર્ગેનિક અને સારામાં સારું ફ્રૂટ હોય છે। આમાં કાંઈ તમારે આંખો બંધ કરીને જ લઈ લેવાનું હોય છે। એટલે તમે ખાસ આ નોટ કરજો। હવે હું તમને બીજો અંક બતાવું કે જો મિત્રો, અને બીજું મિત્રો, જો આ પણ 5 ડિજિટનો જ નંબર છે, એટલે અને 5 ડિજિટનો નંબર હોય અને 8થી ચાલુ થતો હોય ને, તો મિત્રો એ આપણે જેનેટિક મોડિફિકેશન આમાં કરેલું છે। એટલે કે અડધું આ જૈવિક છે, એટલે કે અડધું નેચરલી છે, ઓર્ગેનિક છે, અને અડધું રાસાયણિક પ્રક્રિયાથી પકવેલું હોય છે। એટલે આ પણ આપણે મિક્સ છે, એટલે આ પણ આપણે ખરીદવું ન જોઈએ, જે હેલ્થ માટે પ્યોર નથી મિત્રો। એટલે તમે ખાસ નોટ કરજો, 9 અને 8 એ 5 ડિજિટના જ હોય છે, પણ તમારે મેં તમને એમાં ડિફરન્સ બતાવ્યો કે 9 એકદમ ઓર્ગેનિક એટલે કે નેચરલી ફ્રૂટ છે અને 8 એ મિક્સ છે, નેચરલી અને રાસાયણિક પ્રક્રિયાથી પકવેલું છે, એટલે કે જેનેટિક મોડિફિકેશન આમાં કરેલું હોય છે। તો આ પણ તમારે ન ખરીદવું જોઈએ। અને ત્રીજું મિત્રો, કે જો 3 અને 4 અંકથી ચાલુ થતા અને 4 ડિજિટ હોય મિત્રો, આમાં ખાસ તમે નોટ કરજો, 4 ડિજિટનો આંકડો હોય અને 4થી કે 3થી ચાલુ થતા હોય, ધારો કે 4 1 3 2 લખેલું છે કે 3 1 3 2 લખેલું છે, તો એ એકદમ પેલું રાસાયણિક પ્રક્રિયાથી જ પાકેલું હોય છે। આ તમારે ખાસ ન લેવું જોઈએ મિત્રો, કેમ કે આ કીટનાશક કેમિકલથી જ પાકેલું હોય છે, આ નેચરલી હોતું જ નથી। અને આ તમે ખાશો ને એટલે આપણને કેન્સર જેવી બીમારી આવે છે અને આપણે એકદમ લોકો બાળકોને તો ખાસ આ નુકસાન કરે છે। એટલે આ ફ્રૂટથી તો તમારે હંમેશા દૂર જ રહેવાનું। અને મેં તમને કીધું એમ મિત્રો કે 3 અંકથી શરૂ થતો હોય અને 4 ડિજિટનો નંબર હોય તો પણ એ કીટનાશક
કેમિકલથી જ પકવેલું હોય છે. એટલે આ પણ તમારે ન ખરીદવું જોઈએ. આ ઓર્ગેનિક નથી હોતું, નેચરલી નથી હોતું મિત્રો. આ ફૂલ રાસાયણિક જે જંતુનાશક દવાથી પકવેલું હોય છે અને એ જ હોય છે. એટલે તમારે મેં તમને ખાસ સ્ટીકર વિશે આજે માહિતી જણાવી કે તમે બેસ્ટ ક્વોલિટી લખીને તમે ખરીદી ન લેતા. ખાસ ડિજિટ નંબર જોજો કે આ ક્યાંથી ચાલુ થાય છે. 9 છે એ નેચરલી ઓર્ગેનિક છે. 8 થી શરૂ થતો હોય ને એ મિક્સ છે, રાસાયણિક અને જૈવિક, એટલે કે નેચરલી અનનેચરલી ઓર્ગેનિક. અને 4 અને 3 થી શરૂ થતો તો મિત્રો એ ડિજિટ હોય ને તો તમારે લેવાનું જ નહીં ક્યારેય પણ. એટલે ખાસ તમે આ નોટ કરજો. તો તમને ચોક્કસ આ ફ્રૂટ વિશેનો વિડીયો તમને ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.